નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધ સ્ટાર માસ્ટર ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે 12 સાયન્સ ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 5 ના ઉદાહરણ નંબર 23 ને સમજીએ। y પ્લસ sin y ઇઝ ઇક્વલ ટુ cos x dy બાય dx મેળવવાના છે। તો બંને બાજુ x ને સાપેક્ષ વિકલન, બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરીએ તો d બાય dx y પ્લસ sin y ઇઝ ઇક્વલ ટુ d બાય dx cos x, સરવાળામાં બે પદ, બંને પદનું જુદું જુદું વિકલન, y નું વિકલન dy બાય dx, sin નું વિકલન cos y, y નું ફરીથી સાંકળ નિયમ અનુસાર, જ્યારે cos x નું થશે માઇનસ sin x। dy બાય dx છે અને કોમન લઈ લઈએ તો 1 પ્લસ cos y મળે છે આપણને, આ બાજુ માઇનસ sin x છે। તો dy બાય dx ને સૂત્રનો કર્તા બનાવીએ તો માઇનસ sin x ના છેદમાં 1 પ્લસ cos y આપણો ફાઇનલી જવાબ બને છે।